શું નામ તમારું? સુરેશભાઈ છાયાણી. બરોબર. સુરેશભાઈ, શું તકલીફ હતી તમને? તકલીફમાં એવું હતું, મને ડાબો પગ કમરથી પેની સુધી પાછળનો ભાગ અતિશય દુખાવો થતો હતો કે જે સહન ન કરી શકીએ આપણે. પછી નીચે બેસવામાં તકલીફ પડતી હતી. નીચે બેઠા પછી ઊભું નહોતું થવાતું. ઊભા થયા પછી કેટલી વાર એમને પગ ટીંગોળી રાખવો પડતો હતો. તે પછી પગ આપણે જમીન ઉપર મૂકી શકતા હતા. જે ડોક્ટર ઘનશ્યામભાઈ રાદડિયાની ટ્રીટમેન્ટ લીધા પછી 5 જ મિનિટમાં ચમત્કાર રૂપી એકદમ રાહત થઈ ગઈ કે જે કંઈ આપણે જીરો દર્દ થઈ ગયું. તો એવી મને ટ્રીટમેન્ટ મળી કે મને વિશ્વાસ જ નહોતો કે આ વસ્તુમાં મને સાજો થાય અને મારી રીતે રહી શકીશ. પછી ઊભું રહેવામાં અતિશય તકલીફ હતી. 2 થી 3 મિનિટ ઊભો રહું કે અતિશય પગ ફાટવા માંડતો. તો કોઈ પણ જોડે ઊભા હોય તો તરત હું બેસવાની વ્યવસ્થા જગ્યા ગોતતો હતો તરત, અને બેસી જ જવું પડતું હતું. જાજી વાર ઊભો જ નહોતો રહી શકતો. અત્યારે હું 17 થી 18 મિનિટ સાહેબની ટ્રીટમેન્ટ લીધા પછી ઊભો રહ્યો તો કોઈ પણ જાતની તકલીફ પડી નથી મને. માટે આવી તકલીફ જે કોઈ વ્યક્તિને હોય એ એકવાર અવશ્ય રાદડિયા સાહેબની મુલાકાત લે. સુકોન એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે એ હું કહું છું. તો જે કોઈ દર્દીઓને આ પ્રકારની તકલીફ હોય એ લોકોએ સુકૂનનો સંપર્ક કરવા માટે નીચે આપેલા નંબરમાં અપોઇન્ટમેન્ટ લખાવીને સંપર્ક કરવો.